કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી, જય બેલીમાં, જય ટાઉનમાં. ફરી અમારા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે તમારા બધાની પ્રાર્થનાથી, આશીર્વાદથી જો આપણે સાજા થઈ ગયા છીએ, તો આજે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. અને આજે શનિવાર છે અને સરદુબેનને રજા છે, કામકાજ બધું કરી નાખ્યું છે અને ફ્રી થઈને સોફે બેસી ગયા છીએ. તો ચાલો તમને બધાને બનાવી પહેલાં વિશુભાઈને બતાવી. વિશુભાઈ પણ રેડી બેડી થઈ ગયા છે, મીંદડા બની ગયા છે. જુઓ તાને મીંદડો બની ગયો ને તું મીંદડો બન્યો. તો આર્યનભાઈ અહીં બેસી ગયા છે ફોન લઈને, એમને કાંઈ કામ ધંધો નહીં ફોન સિવાય. હા હું હા એટલે કે અને અહીંયા બેઠા છે માસી. કા માસી? જોરથી બોલો, બધા બિચારા સાંભળતા ન હોય, કોક બિચારાને ઓછું સંભળાતું હોય. તો કેમ ઘરે છો આજ? રજા શું લેવા શનિવાર છે? કાંઈ શું કરે? બસ જો રજા છે પણ કાંઈ નાવા નથી ગઈ. કાને ના નથી ગઈ? પાણી ખૂટી ગયું? હમણાં નાવાનું. ક્યારે? કામ તો બધું થઈ ગયું ઉપરમાં તો દુબાઈ છે. જો ઈ પણ અહીં ફોન લઈને બેઠી બેઠી ફોન જોવે છે. નાસ્તો કરતા જ આવીશ બધા અને બેઠા સીવી. કાવીશુભાઈ આપણે ખાઈશું સિંગ ભજીયા, ઈ ખાય છે બાલાજીની દાળ. આર્યનભાઈ શું ખાતા હતા? ભાગ ક્યાં ગયો? એમને અમારે વાઇટ કાપ હોય, વિશુભાઈને અમારે વેફર છે પણ જો આખા બે જ નાખી છે, કંઈક આગળ દઈ પીડું છે. કાને તો કામ બામ તો જો બધું થઈ ગયું છે, પણ આ 2 દિવસથી પવન બહુ છે. જો કપડાં ઉડા જ થતું હોય. કાન વિશુભાઈ તમે કઈ કહેશો? કઈ કેવું? શું કરે છે? ડગડગ ઊભું થવું છે? થાય છે વિશુ ડગડગ ઊભું થશે. જોયો એ બે હોત ગયો ઘડીકમાં. તો અમારા આર્યનભાઈને ગુમડા થવા માંડ્યા છે. આર્યનભાઈ બતાવો કપાળમાં વાળ ઊંચા કરતો. આર્યન કપાળના વાળ ઊંચા કરતો. જો કપાળમાં થયું છે આર્યનભાઈને ગુમડું. એક થયું હતું પહેલાં પાછળમાં, એ મટી ગયું તા. બીજું થયું. ગરમીના ગુમડા થાય છે. કેરીને એવું બહુ ખાવીને એટલે હે ઓછી ખવાય કેરી. અમારા પાસે ઘરના આંબા રહ્યા ને એટલે અમે ખાત કરી જોઈ ખાઈ. જો હમ જો સ્માઈલ. ચાલ હટ. તો ચાલો થોડોક નાસ્તો કરી લેવી અને પ્રયત્ન કરવી થોડોક વિડીયો સારો બને આપણાથી, કેમ કે આપણે તમારા બધાના સપોર્ટની ફૂલ જરૂર છે. તમે બધા અમને સપોર્ટ કરો જ છો, પણ જે સપોર્ટની અમારે જરૂર છે. જો અમારે તો આપણે આવી ગયા છીએ સદુબેનના બેડરૂમમાં આવી ગયા. સદુબેનની રૂમ નો કહેવાય, સદુબેનના બેડરૂમમાં આવી ગયા છે, કેમ કે થોડોક હેવી છે ને આપણે નીચે કરતા. એટલે જો હેવી શું લેવા કહેવામાં આવે? કાશે તો બેન કેમ હેવી? હેવી જો એસી છે, બધું આમ હેવી વસ્તુ છે, નવી નવી છે ને બધી, એટલે ક્યાં ચડવું જો એ બધું હજુ સાફ સફાઈ કરે છે સદ્દુ. તો મારા વિશુભાઈ રહ્યા ને એને ડિસ્ટર્બ કરે છે. કાને સદ્દુ જો જો અને આ થોડુંક કામકાજ કરાવે. કાને અને આપણે થોડાક સમય પહેલાં જો નવા બટરફ્લાય લાવ્યા હતા. કેવા લાગ્યા કમેન્ટ કરજો. ને તમારે કોઈને લેવા હોય તો આપણી તરફથી ફ્રીમાં દેવામાં આવશે, કોઈ પણ 5 વ્યક્તિને. સબસ્ક્રાઇબ કરેલા હોય, હા, વિડિયો જોતા હોય અને આપણે ખાસ ઓળખતા હોય, આપણે નકર દેવી કેવી રીતના. તો જો આ બટરફ્લાય નકર ગિફ્ટમાં આપશું, કેમ કે આ બટરફ્લાય આપણને બહુ ગમે છે. સિદ્ધુબેન લગભગ વાગ્યા છે 12:15.
નાવાનું નક્કી નહીં. તો જો સરસ મજાનો પવન આવે છે અને ઝાડુ લગાડવાનું કામકાજ શરૂ કરી દીધું છે. અમારા એ પૈને 15 દિવસ શરૂ તો વૈ સાફ સફાઈ કાન. હા ને કાંઈ ધંધો નહીં. ફોન જ નકરો છો, ફોન જ જવાનું પાછું દાંત કાઢીશ લે. રોતો હામું જઈને રો. ભૂંડો લાગે. પવન તો સરસ મજાનો છે. વિશુભાઈ જો મારા હામે ખૂણામાં બે ગયા, દેખાતા ને ધરખા. જો મારા બ્રાન્ડેડ ચપ્પલ છે, આવા હજી કોઈ પાસે જોવા નહીં મળે. ડાહે ને બહાર મૂકવી નહીં તડકે. આ દાયા હે ન કરવા શેટી પર મૂકું ચપ્પલ. સીધું આવા ચપ્પલ તાર પાસે છે નહીં. નાવ પેલા હરખું નાવ ને તો કલેક્શન જ છે. બહુ અમીર. વાતું સાંભળો, જાગે મોડા એટલે નહીં. રાતે ફોન વધારે ગુમડાઈ ગયો હોય પછી ક્યાં જાય? આ એક અમારે હખણો નો રે, બધું ખોલા ખોલ, બધું માસીનું ચેક કરી લે કાને. એટલું સદું ધ્યાન નહીં રાખતી વસ્તુનું, એટલું મારો છોકરો ધ્યાન રાખે છે. કેટલું ટાળ્યું તમારું? તે ફોડ્યો કાચ બેટા? હે તે કાચ ફોડ્યો બેટા? હે સાચું બોલ, તે કાચ ફોડ્યો તો? કાંઈક બોલ ને તો યુટ્યુબ વાળાને એમ થાય કે ના ના વિશુ સાચું બોલે. તે ફોડ્યો તો? હંતાઈ જાય છે. તડકો કેમ એમ? તડકો બહાર તડકો દેટલો જોવો તો આર્યન બેન હામણી વાળી થવાની. ચડી ગયો ક્યાં? જો ખાઈ ખાઈને બધા પડીકાના કાગળિયા નાખી જ દે. બહારથી ઉડીને આવેલા હે. અહીંઠે બીજા માળે ચડી જાય ઉડીને ધોડીને. અમારે બાકી રહી જાય ને સીધું ઉપર બી આવે. બહુ થકવાડ દેશ હાસું. જો જો છે ને લખણ ખોટું. કા કેતા હતા આજ નાનું મકાન છે, મોટો બંગલો કેવી રહેવાની મજા આવે. સાફ સફાઈ કરવી જ પડે કાયદેસર. અમે આવ્યા છીએ કલાકથી, 12 વાગ્યાના 1 વાગવા આવ્યો, પણ સરદુએ જે નથી અમને પંખાનો પવન ખવડાયો કે નથી એસીને હવા ખવડાવી. અમે બધા ક્યારના એમ નામ જ બેઠા છીએ પંખા વગર. પંખો ચાલુ કરીશ, એસી નહીં કરું. હા બિલ આવે. બિલ તો આમાંય આવવાનું જ છે. પંખામાં ઓછું. હા ચોલો કામ વધારે. હેઠે આવો ને એટલે એમ પંખો બંધ કરી દઈશું. હા ઉપર આવીને એસી પવન ખાવી એમાં હોય ને પંખો. તમે હું આવશો ને ખાવા પીવા આવશો ને પંખો બંધ. તો જો કામકાજ બધું ઉપર કરીને આવીને જમી પણ લીધું અને જમીને હવે થઈ ગયા છીએ ફ્રી. અને જો આપણે કહેતા હતા ને બેને નાઈ લીધું. જુઓ અને ઓલો જો અમારો મિત્ર જો એને એમ કે કોઈ ભાળતું જ નહીં, ક્યાં હંતાણો જો. પવન એટલે પવન છે નકરો. ને આર્યનભાઈ છે ને ચક્કીબેનને હેરાન ન કરો આર્યનભાઈ. પવન ફૂલ આવ્યો સમજો. સમજો આર્યન કેવો પવન એટલે ચક્કી ચાચ મારશે. જો બીજી ચક્કી હોતા
ચકલીઓ બોલવા મળી છે ને આ છે પવનના હિસાબે બિચારી ચકલીનો માળો એમાં મમ્મી જો ચક્કી બેન બેસી ગયા છે અહીંયા આપણે એને રોટલી આપી છે ખાવા બહાર જો જાણે કેમ અત્યારે જ વિટોળીઓ આવવાનું હોય એટલે ફૂલ થઈ ગયું છે સામે જુઓ રજા અમારો આમ જો કેવો હલે છે ઘડીક તડકો ઘડીક છાંયો ને પવન ને ધૂળ બસ સીધું બેન બહાર પવન જોયો કેટલો પવન છે બહાર બહુ પવન છે એક ઉડી જતું જાઓ તો બહાર ઉડે તોરા પડી ગયા છે ને માથા પડી જાય સારું બધા કન્ટિન્યુ બ્લોક માર્યો આવું ગાના કરશે તમારે બધાને આવી જ હાલત હોય છે પવન તો જો આપણે પછી આરામ કરીને ઉઠી ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ તો મારા મમ્મી ને મારા પપ્પા બેસવા આવ્યા છે સરદુબેન પણ બેઠા છે કા મમ્મી જો બેસી ગયા છે સરદુબેન પણ અહીં બેસી ગયા છે અને અહીંયા મારા પપ્પા બેઠા છે અમારા વિશુભાઈ શું કરે છે શું કરે બધા કોમેડી કરે એટલું જોઈને બે જાય છે એ વિશુભાઈ આર્યનભાઈ જો અમે બેસી ગયા છે ફોન લઈને કાંઈ કામ ધંધો નહીં જ્યારે જોઈ ત્યારે ફોન સ્કૂલ ખુલવા દે ફોન ફોન જડવાનો જ નથી કા બેન કાને કાંઈ કહેશો કા બોલ ને એકડા શું કરે દાદા વિશુ વિશુ દાદા શું કરે છે એ તો જોવે જ તેને બાય જોવે ગરડાળા કા પપ્પા તમારા હાહરિયા પક્ષમાં જોશે બધા જય માતાજી કયો જય માતાજી કે બધા જોતા હોય છે તમને કાં જતું હા એ કરાય પપ્પા હાલે હો તમારે મમ્મી બેન કોમેડી કા કોમેડી કરવી છે અને વિશુભાઈ તું કઈ નહીં કે હું વિશુભાઈ કેમેરો રાખું ને આમાં તો વિશુભાઈ મારે એટલું જોઈ દે કેમ રિયા સારું